નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટી તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા વર્ષ દિવસથી ગોટાળે ચડ્યા બાદ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની વરણી બાદ થયું સ્થિર. પૂર્વ પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી ઉપર ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા ઉપરથી કરાયા હતા દૂર. તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ભાવનાબેનને આપ્યું હતું મેન્ડેટ. ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને પ્રમુખ પદે બહુમતીથી વરણી થતા તાલુકા ભાજપ આગેવાનો તથા કાર્યકરોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો. તો તાલુકાભરના પડતર કામો શરૂ થવાની લોકોમાં આશા જાગી છે. છેલ્લા એકાદ વર્ષથી તાલુકા પંચાયતનું ગોટાળે ચડેલ રાજકારણ પણ સ્થિર થવાની આશા જાગી છે. તાલુકા પંચાયતમાં નવા પ્રમુખની વરણી થતા લોકોએ પણ શુભેચ્છાઓ આપી હતી. જેકેએસ ન્યૂઝ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. આજે ત્રીજી વખત માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારું મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય શ્રી પ્રદેશ મોવડી પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. એ બદલ હું બધાનો આભાર માનું છું. અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર હશે કે પેન્ડિંગ છે, જેની તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે મળી અને આ તાલુકાનો વેગબંધ તો કેવી રીતે બને એના માટેના પૂરા પ્રયાસો. પ્રમુખ સાહેબ, અવિરત વરસાદ થયો છે, ખેડૂતને નુકસાની થઈ છે, એ માટે તમે સર્વે કરાવશો? અમે ઉપર લેખિતમાં મોકલ્યું છે અને જરૂર પડશે તો પાછા ફરી જશું અને ખેડૂતોને જેવી રીતે લાભ મળે એવા અમારા પ્રયાસો. આજે હું ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયા આજરોજ જે તાલુકા પંચાયતની ચૂંટણી હતી એમાં જે કામ બધા લોકો તાલુકાનો સહયોગ અને સહકારથી બિનહરીફ ચૂંટાય એ બદલ બધાનો આભાર. એટલે વિનય જણાવવાનું કે જે બધા તાલુકાના જે કામ હશે એ બધા સભ્યોને સાથે રાખીને જનતાને પ્રજાને સાથે રાખીને કામ કરવું. મારું નામ મિલનકુમાર જીવાભાઈ પાવરા, તાલુકા પંચાયત માળિયાહાટીના ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું. અગાઉ જેમ આપણે ખ્યાલ છે એમ જે જૂના પ્રમુખ હતા નયનાબેન આશીષભાઈ લાડાણી, એમના વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને ત્યારબાદ એ અવિશ્વાસની દરખાસ્ત છે એ અમારી સામાન્ય સભામાં પસાર પણ થઈ ગઈ. એટલે ત્યારબાદ અમે ઉપપ્રમુખ જે રણજીતભાઈ મસરીભાઈ યાદવ છે એમને પ્રમુખનો ચાર્જ પણ આપ્યો અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના લેટર મુજબ આજરોજ તારીખ 30/7/2024ના રોજ 11 કલાકે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા એમના નામનું જે એક ફોર્મ ભરાયું હતું ગઈકાલે, જે ફોર્મ ભરવાની તારીખ 29/7/2024 11 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીનો સમય હતો. એમાં ફક્ત ને ફક્ત એક જ ફોર્મ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાના નામનું અમને મળેલું હતું. અને આજે 30 તારીખે જે ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાને બિનહરીફ ચૂંટાયેલા અમે જાહેર કરેલ છે.